જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન દ્વારા ટીંબી ગામેથી વિદેશી દારૂ નંગ 31ની હેરાફેરી કરતા 2 ઈસમોને વાહન સાથે ₹11,82,000ના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી કરી. ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની રાહબારી હેઠળ નાગેશ્રી પોલીસ સ્ટેશને વોચ ગોઠવી અને રેડ કરી હતી. રેડ દરમિયાન નાગેશ્રી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સફેદ કલરની બોલેરો જીપ GJ14BD0401 વાળી 4-વ્હીલ કાર ઉના તરફથી ટીંબી બાજુ આવતી હોય ત્યારે ખાંભા ચલાલા તરફ જનાર 4-વ્હીલને પોલીસે રોકી અને તપાસ કરતા બોલેરો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ વિદેશી દારૂનો જથ્થો આરોપી સજવીરભાઈ બળવંતભાઈ વાળા અને સુરેશભાઈ અનકભાઈ ધાકડા બંનેની પોલીસે ઝડપી લીધા હતા અને ત્રીજો આરોપી ભરતભાઈ પરમાર નામનો આરોપી ફરાર થઈ ગયો છે. જ્યારે આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સબ ઝડપે તમામ આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી.